ભારતીય સંસ્કૃતિમાં તિલક લગાવવાની પરંપરા તો સદીઓ જૂની છે, આપણે બધા જાણીએ છીએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ માત્ર એક ધાર્મિક પ્રતીક છે કે પછી એની પાછળ કોઈ ગહન અર્થ પણ છુપાયેલો છે? તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ રોજિંદા તિલક અને ગ્રહો વચ્ચે શું સંબંધ હોઈ શકે છે. શું ખરેખર કપાળ પર લગાવેલું એક નાનકડું ચિહ્ન આખા બ્રહ્માંડ સાથે આપણું સંતુલન સ્થાપિત કરી શકે? સવાલ તો થાય જ, અને એટલે જ આ પ્રથાને માત્ર શણગાર કરતાં કંઈક વધારે માનવામાં આવે છે. તો ચાલો આ પ્રથાને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે ફક્ત એક ચિહ્નથી આગળ વધીને એની પાછળનું જે શા માટે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તિલકને જોવાના બે મુખ્ય દ્રષ્ટિકોણ છે. એક છે આધ્યાત્મિક, જે મુજબ આ એક પ્રાચીન પરંપરા છે જે આપણા મનને શાંતિ આપે છે. અને બીજો દ્રષ્ટિકોણ છે વૈજ્ઞાનિક તર્કનો, જે કહે છે કે આ શરીરના ઊર્જા કેન્દ્રો સાથે જોડાયેલું છે અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. અને આ જે મુખ્ય ઊર્જા બિંદુની વાત થઈ રહી છે એ બીજું કંઈ નહીં પણ આપણું આજ્ઞાચક્ર છે. તે બરાબર આપણા કપાળના કેન્દ્રમાં આવેલું છે. તમને ખબર છે, આપણા શરીરમાં જે 7 મુખ્ય ઊર્જા કેન્દ્રો છે એમાંથી આ એક છે, અને એટલે જ એને એકાગ્રતા અને જાગૃતિનું કેન્દ્ર પણ કહેવાય છે. બસ આ જ કારણ છે કે આ ચોક્કસ જગ્યા પર તિલક લગાવવું આટલું અસરકારક માનવામાં આવે છે. તો સવાલ એ છે કે આ પ્રથાને રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવવી? ચાલો આપણી આ સાપ્તાહિક માર્ગદર્શિકાના પહેલા ભાગ પર નજર કરીએ. શરૂઆત કરીએ સોમવારથી બુધવાર સુધી. સપ્તાહની શરૂઆત એટલે કે સોમવાર ચંદ્રનો દિવસ ગણાય છે. આ દિવસ ભગવાન શિવ સાથે જોડાયેલો છે, અને એવું પણ કહેવાય છે કે ચંદ્ર ગ્રહ આપણા મન પર શાસન કરે છે. તો આ દિવસે સફેદ ચંદન કે પછી ભસ્મનું તિલક લગાવવાની ભલામણ કરવામાં આવે છે. માન્યતા એવી છે કે સફેદ ચંદનની જે શીતળતા છે એની શાંત અસર મનને કાબૂમાં રાખે છે અને નકારાત્મક વિચારોને આવતા રોકે છે. સોમવાર પછી આવે મંગળવાર. આ દિવસ ભગવાન હનુમાન અને મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે. મંગળવારના દિવસે લાલ ચંદનનું તિલક કરવાનું સૂચન છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, અને જે પણ કામ હાથમાં લો એ શુભ રીતે વગર કોઈ વિઘ્ને પૂરું થાય છે. હવે વાત કરીએ બુધવારની. બુધવારનો દિવસ જ્ઞાન અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે સૂકા સિંદૂરનું તિલક લગાવવાની સલાહ આપવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી આપણી બૌદ્ધિક ક્ષમતાઓ વધુ તેજ બને છે અને સફળતાના રસ્તામાં જે પણ અવરોધો આવતા હોય તે દૂર થાય છે. ચાલો હવે આપણે આ સાપ્તાહિક અનુષ્ઠાનમાં આગળ વધીએ. જોઈએ ગુરુવારથી શનિવાર સુધીની માર્ગદર્શિકા. ગુરુવાર એટલે કે બૃહસ્પતિવાર એ ભગવાન વિષ્ણુનો દિવસ છે. એમને તો દેવતાનું ગુરુ પણ કહેવામાં આવે છે. આ દિવસે કેસર મિશ્રિત સફેદ ચંદન અથવા તો સાદી હળદરનું તિલક લગાવવાનું સૂચવવામાં આવ્યું છે. માન્યતા એવી છે કે આ પીળા રંગનું તિલક માનસિક સમસ્યાઓને દૂર કરીને પોઝિટિવ થિંકિંગને પ્રોત્સાહન આપે છે. આગળ આવે છે શુક્રવાર. આ દિવસ ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિના દેવી માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે. શુક્રવારના દિવસે લાલ ચંદન અથવા સિંદૂરનું તિલક લગાવવું શુભ મનાય છે. એવું કહેવાય છે કે એનાથી તણાવ દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ આવે છે. અને હવે વારો છે શનિવારનો, જે શનિદેવ એટલે કે શનિ ગ્રહ દ્વારા શાસિત દિવસ છે. આ દિવસે ભસ્મ અથવા તો લાલ ચંદનનું તિલક લગાવવાનું કહેવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. તો હવે આપણે સપ્તાહના છેલ્લા દિવસ એટલે કે રવિવારની પ્રથા વિશે જાણીએ અને આ ચક્રને પૂર્ણ કરીએ. રવિવાર એટલે સૂર્યનો દિવસ, અને આ દિવસ ભગવાન વિષ્ણુ સાથે પણ સંકળાયેલો માનવામાં આવે છે. રવિવારે લાલ ચંદનનું તિલક લગાવવાની ભલામણ છે. માન્યતા એવી છે કે આનાથી આપણું સૂતેલું ભાગ્ય જાગી શકે છે અને સમાજમાં માન સન્માન વધે છે. અને આ સાથે જ આપણી સાપ્તાહિક માર્ગદર્શિકા અહીં પૂરી થાય છે. તો આ આખી વાતનો સાર શું છે? ચાલો એક અંતિમ વિચાર સાથે આ બધી માહિતીને એના સાચા સંદર્ભમાં મૂકીએ. હા, પણ એક વાત અહીં ખાસ સ્પષ્ટ કરવી જરૂરી છે, જે મૂળ સ્ત્રોતમાં પણ કહેવાય છે કે અહીં જે પણ માહિતી આપવામાં આવી છે એ ફક્ત માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી આમાંથી કોઈ પણ માહિતી કે માન્યતાને સમર્થન નથી કરતું.
આનો અર્થ એ છે કે આ વિશ્લેષણનો હેતુ ફક્ત સાંસ્કૃતિક માન્યતાઓને સમજાવવાનો છે, કોઈ દાવો કરવાનો નથી. અને આ આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ પ્રશ્ન પાસે લાવીને ઊભી રાખે છે. શું આવી પ્રાચીન ધાર્મિક વિધિઓ આજના આધુનિક સમયમાં આપણી સુખાકારી માટે ખરેખર કોઈ મહત્વ ધરાવી શકે છે? આ ચોક્કસપણે એક વિચારવા જેવો પ્રશ્ન છે.